નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એક ગ્રામર ક્લાસના 19મા દિવસનો વિડીયો છે અને ટેન્સ સિરીઝની વાત કરીએ તો આજે આપણે 7મો ટેન્સની ચર્ચા કરવાના છીએ કે જેનું નામ છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અથવા પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કયો. બંને વસ્તુ એક જ છે, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. આજે આપણે આ વિડીયોમાં પૂર્ણ વર્તમાન કાળ વિશે સંપૂર્ણ અભ્યાસ કરવાનો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ વિંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો દિવસ એટલે આપણે ગ્રામર સિરીઝનો 19મો દિવસ છે. આગળના 18 દિવસ આપણે એક પછી એક ગ્રામરના ટોપિક ભણ્યા. આજે 19મા દિવસે અને ટેન્સ સિરીઝનું કેટલામું છે? 7મો દિવસ, જેમાં આપણે આજે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની ચર્ચા કરવાની છે, જેને કહેવાય છે પૂર્ણ વર્તમાન કાળ. આ પૂર્ણ વર્તમાન કાળ મિત્રો એવો છે કે જે આપણને ધોરણ 6 થી 12માં તો ઉપયોગી થાય જ છે, પણ આ સિવાય જ્યારે આગળ જતાં જ્યારે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોઈ પણ આપશો અને જ્યાં ઇંગ્લિશ વિષયનું પૂછાશે એમાં આ ટેન્સ 100% પૂછાશે જ. એટલે આપણે ધોરણ 6 થી 12માં જે રીતે ઉપયોગમાં આવે છે એની ચર્ચા તો કરીશું, પણ લાસ્ટમાં જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન છે એ પણ આપણે સોલ્વ કરશું. તો ચાલો સમય બગાડ્યા વગર આપણે આજે શરૂઆત કરીએ પૂર્ણ વર્તમાન કાળ. તો વાત કરીએ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની, કે કોઈ પણ પ્રકારની ક્રિયા જ્યારે વર્તમાનમાં જ પૂરી થઈ હોય તો તે દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ટૂંકમાં મિત્રો તમને વાત કરું ને તો તાજેતરનો ભૂતકાળ અને વર્તમાન આ બંનેની જોડતી કડી એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. હજી તાત્કાલિક જ જે ક્રિયા પૂરી થઈ હોય ને એને જ્યારે દર્શાવવાની થાય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એના સમયદર્શક શબ્દની વાત કરીએ તો કે એવર, નેવર, ઓલરેડી, જસ્ટ, જસ્ટ નાવ, સિન્સ, ફોર, યેટ, અપ ટુ નાવ વગેરે. તો આ બધા શબ્દો એવા છે કે જે તમને પૂર્ણ વર્તમાન કાળનો નિર્દેશ કરે છે. ત્યાર પછી આપણે વાક્યના પ્રકારો જોઈએ તો આપણે મુખ્ય 2 પ્રકારો જોવાના છે, વિધાન વાક્ય અને પ્રશ્ન વાક્ય. તો વિધાન વાક્યના 2 પ્રકારો છે. પહેલું છે એફર્મેટિવ સેન્ટેન્સ, જેને કહેવામાં આવે છે હકાર વાક્ય. બરાબર છે? તો હકાર વાક્યની વાક્ય રચના દરેક કાળમાં સરખી હોય છે, જેમ કે કર્તા, એના પછી જોવા મળે છે ક્રિયાપદ, કર્મ અને લાસ્ટમાં આવે અન્ય શબ્દ. એના એક્ઝામ્પલ તરીકે પૂર્ણ વર્તમાન કાળના વાક્યો અહીંયા લખેલા છે કે રોહન હેઝ ડન હોમવર્ક જસ્ટ નાવ. તો આમાં કર્તા તરીકે કોણ છે? રોહન છે. ક્રિયાપદ તરીકે હેઝ ડન, કર્મ તરીકે આપ્યું છે હોમવર્ક અને જસ્ટ નાવ છે એ અન્ય શબ્દ છે. બરાબર છે? આ રીતે આમાં કરતા હી હેઝ રિટન, અ પોએમ કર્મ અને ઇન ધ બુક અન્ય શબ્દ. આ વાક્યમાં ધ્યેય છે એ કર્તા છે, હેઝ સ્ટાર્ટેડ ક્રિયાપદ છે, ન્યૂ વર્ક છે એ કર્મ છે, જ્યારે અન્ય શબ્દ આપેલા નથી. એવું જરૂરી નથી કે દરેક વાક્યમાં કર્મ અને અન્ય શબ્દ હોય જ. એવા ઘણા વાક્ય હોય છે કે જેમાં કર્મ અને અન્ય શબ્દ હોતા નથી, તો એના વગર પણ વાક્ય બની શકે. બરાબર? તો આપણે આ હકાર વાક્યની વાક્ય રચના જોઈએ તેમાં સૌથી અગત્યનો કોઈ ભાગ હોય તો એ છે ક્રિયાપદ. બરાબર? તો આપણે ક્રિયાપદ વિશેના નિયમો અને એની ચર્ચા કરીએ, કારણ કે દરેક કાળ જે રીતે બદલે એમ એના ક્રિયાપદમાં ફેરફાર થાય છે. તો આપણે પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય એ બાબતની ચર્ચા કરીએ. તો ક્રિયાપદ આપેલું છે હેવેઝ પ્લસ V3, એટલે કે જે વાક્યમાં હેવ અને હેઝની સાથે V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આપેલું હોય એ વાક્ય હંમેશા પૂર્ણ વર્તમાન કાળ જ હોય છે, કારણ કે આ પ્રકારનું ક્રિયાપદ આપણને બીજે ક્યાંય જોવા મળતું નથી. એટલે હેવેઝની સાથે ભૂત કૃદંતનો ઉપયોગ થાય છે. એકવચન, બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. હવે આમાં હેવ અને હેઝની વાત આવી. બરાબર? તો ક્યાં હેવ આવે અને કઈ જગ્યાએ હેઝ આવે એની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકશો એ કોષ્ટક આપેલો છે આપણે કે હી, સી અને ઇટ એટલે કે ત્રીજો પુરુષ એક વચન જે હોય છે ને એની સાથે હેઝ આવે.
બાકી બધી જગ્યાએ હેવનો ઉપયોગ થાય છે. ત્રીજો પુરુષ એકવચનની સાથે શું આવે છે? હેઝ. બાકી બધે શું આવે? હેવ. આટલી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી હવે આપણે જોઈએ આપણે નકાર વાક્ય, કે કોઈ વાક્ય તમને આપેલું હોય તો એને નેગેટિવ કઈ રીતે બનાવવું. નકાર વાક્ય બનાવવાની રીત તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ કાર્ડ હોય એમાં જ્યારે આપણે નોટ લગાડવું હોય ને તો નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદને જ લાગે, બરાબર. તો આ કાર્ડમાં સહાયકારક ક્રિયાપદ આપણને કયું આપેલું છે? હેવ અને હેઝ. એની પછી તમે જો નોટ મૂકી દો એટલે તમારું વાક્ય નકાર બની જાય. તો વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલાં કરતા, તેના પછી હેવેઝ, હેવેઝ પછી તમે નોટ મૂકો એટલે તમારું વાક્ય નકાર બની જાય. પછી V3 કર્મ અને લાસ્ટમાં આવે છે અન્ય શબ્દ. તો અહીંયા તમે જોશો કર્તા તરીકે કોણ આપ્યું છે મિત્રો? મોહન આપ્યું છે. હેઝ કમ્પ્લીટેડ ક્રિયાપદ છે, પ્રોજેક્ટ કર્મ છે અને જસ્ટ નાવ અન્ય શબ્દ છે, બરાબર. તો આપણે જે હેઝ આપ્યું છે સહાયકારક ક્રિયાપદ, એના પછી નોટ મૂકવાનું છે. તો આપણો જવાબ આ રીતે બનશે કે મોહન હેઝ નોટ કમ્પ્લીટેડ પ્રોજેક્ટ જસ્ટ નાવ. બીજું વાક્ય આપ્યું છે they have written stories in the book. તો આમાં સહાયકારક ક્રિયાપદ કયું આપ્યું છે આપણને? have. એના પછી હું નોટ મૂકી દઉં તો આમ બનશે they have not written stories in the book. આ વાક્ય બની ગયું નકાર. સેમ એ રીતે આમાં હેઝ છે એ સહાયકારક છે તો આમ વાક્ય બનશે he has not run fast in the competition. તો આ વાક્ય બની ગયું નકાર. તો નકાર વાક્ય બનાવવામાં એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે સહાયકારક ક્રિયાપદ પછી નોટ શબ્દ તમે મૂકી દો એટલે તમારું વાક્ય નકાર બની જાય. ત્યાર પછી આપણે વાત કરીએ બીજું વાક્યના બીજો પ્રકાર છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. એને કહેવાય છે પ્રશ્ન વાક્ય. અને આ પ્રશ્ન વાક્યના કુલ 2 પ્રકારો છે. એમાં પહેલો પ્રકાર છે યસ નો ક્વેશ્ચન, બરાબર છે. એની વાક્ય રચના જોઈએ તો સૌથી પહેલાં શું આવે? હેવેઝ. એના પછી કર્તા, પછી V3, ત્યાર પછી કર્મ, અન્ય શબ્દ અને છેલ્લે આવે છે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખ્યું હતું, બરાબર. આગળના કાળમાં પણ આપણે ભણી ગયા છીએ કે યસનો ક્વેશ્ચન તમારે કોઈ પણ કાળમાં બનાવવાનું થાય તો પહેલું સ્ટેપ આવે છે સહાયકારક ક્રિયાપદ, બરાબર. તો આમાં સહાયકારક ક્રિયાપદ કયું છે મિત્રો? હેઝ. એને હું વાક્યની શરૂઆતમાં લઈ લીધું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું અને રસ્તામાં આવતું જાય એ બધું લેતું જવાનું. છેલ્લે પ્રશ્ન ચિહ્નની નિશાની મૂકી દો એટલે તમારે યસનો ક્વેશ્ચન તૈયાર. તો સૌથી પહેલાં મને શબ્દ શું મળ્યો? વિવાન. પછી હેઝ તો મેં લખી નાખ્યું છે. ત્યાર પછી શબ્દ છે રીડ અ બુક ઇન ધ લાઇબ્રેરી, ક્વેશ્ચન માર્કની નિશાની. પછી છે they have recited a poem on the stage. તો આમાં સહાયકારક હેવ છે અને ક્યાં લઈ જવાનું? વાક્યની શરૂઆતમાં. હવે આપણે પણ વાક્યની શરૂઆતમાં વયા ગયા તો મને શું મળ્યું? પહેલાં they, ત્યાર પછી આપણે આગળ વધીએ, બરાબર. recited a poem on the stage, ક્વેશ્ચન માર્કની નિશાની. તેના પછીનું છે નીરવ હેઝ બ્રોટ બુક્સ ફ્રોમ ધ શોપ. તો આમાં સહાયકારક કયું આપ્યું છે? હેઝ આપ્યું છે. વાક્યની શરૂઆતમાં વયા ગયા તો આવ્યું શું? નીરવ. એના પછી આપણે આગળ જઈએ બ્રોટ બુક્સ ફ્રોમ ધ શોપ. ક્વેશ્ચન માર્ક ક્યારેય પણ ભૂલવાનો નહીં, કારણ કે મિત્રો ક્વેશ્ચન માર્ક વગર પ્રશ્ન વાક્ય બની શકતું નથી, અધૂરું વાક્ય ગણાય. તો આ હતા આપણા યસનો ક્વેશ્ચન. તેના પછી આપણે જોવાના છે આપણે 4 WH ક્વેશ્ચન.
તેમાં પહેલાં સૌથી જોશું આપણે વુ. વુનો અર્થ થાય કોણ, બરાબર. તો મિત્રો આપને ખબર છે કે WH ક્વેશ્ચન બનાવીએ એટલે આપેલા વાક્યમાંથી કંઈક ને કંઈક વસ્તુ દૂર થાય છે. તો તમે જોશો કે વુ વડે પ્રશ્ન બનાવીએ એટલે કર્તા છે એ દૂર થાય છે. તો વાક્યમાં કર્તા કોણ છે? કર્તા હંમેશા ક્યાં હોય? વાક્યની શરૂઆતમાં, બરાબર. એટલે કે સહાયકારક ક્રિયાપદની આગળ જેટલું હોય ને એ બધું શું કહેવાય? કર્તા જ કહેવાય. તો આમાં તમે જોશો હેઝ છે એ કર્તા છે, એને રામ છે એ કર્તા છે, એની જગ્યાએ હું શું મૂકી દઈશ? વુ. બાકી બધું એમને એમ. તો આમ પ્રશ્ન બનશે વુ હેઝ રિટર્ન અ લેટર ટુ હિઝ મધર, ક્વેશ્ચન માર્કની નિશાની. બીજું આપ્યું છે ધે હેવ સ્પોકન ઇંગ્લિશ ઇન ધ ક્લાસ. તો આપણને ખ્યાલ છે કે કર્તાના સ્થાને હંમેશા શું આવે? વુ, બરાબર. વુ વડે પ્રશ્ન બનાવો એટલે કર્તા નીકળી જાય. એટલે વુ હેવ સ્પોકન ઇંગ્લિશ ઇન ધ ક્લાસ, ક્વેશ્ચન માર્કની નિશાની. એ જ વસ્તુ અહીંયા આવશે. હેઝની આગળ જેટલું છે એ બધું કરતા છે, એની જગ્યાએ હું શું મૂકી દઈશ? વુ. એટલે વુ હેઝ પનિશ્ડ તેનાલી રામન, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ હતા વુ વડે પ્રશ્ન વાક્ય. તેના પછી મિત્રો આપણે જોઈએ વોટ વડે. એમાં કઈ રીતે વાક્ય રચના આવે છે? વોટ, વેર અને વેન ત્રણેયની વાક્ય રચના સરખી જ છે. કે આપણે વોટ વડે ગમે ત્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય છે. તો કર્મને દૂર કરતાં પહેલાં આપણે કર્મને શોધવો પડે. કઈ રીતે મળશે? તો કે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછવાથી કર્મ મળે છે. તો હવે આમાં જો મુખ્ય ક્રિયાપદ આપણને ઈટ આપ્યું છે, ઈટ એટલે ખાવું. શું ખાવું? તો જવાબ મળશે બ્રેડ. તો એ કર્મ છે જે નીકળી જાય, બરાબર. હવે કેના વડે પ્રશ્ન બનાવવું છે મિત્રો? આપણે વોટ વડે બનાવવું છે. વોટ લખી નાખ્યું. બીજું સ્ટેપ યાદ રાખજો, સહાયકારક ક્રિયાપદ. જો આ સ્ટેપ બધા કાળમાં સરખા હોય છે તો આમાં સહાયકારક કયું આપ્યું છે? હેઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું એટલે શું મળશે મને? સી. હેઝ તો લખાઈ ગયું. ત્યાંના પછી શબ્દ આવ્યો ઇટન જસ્ટ નાવ, ક્વેશ્ચન માર્કની નિશાની, બરાબર છે. ધે હેવ ડ્રાઈવન ધ કાર ઓન ધ રોડ, બરાબર. તો ડ્રાઈવ એટલે હંકારવું. શું? જવાબ મળશે ધ કાર. તો આ શબ્દ છે એ કર્મ છે જે નીકળી જશે. કેના વડે પ્રશ્ન બનાવવું છે આપણે? વોટ વડે. એટલે મેં પહેલાં વોટ લખ્યું. એના પછી બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આમાં હેવ આપેલ છે. વાક્યની શરૂઆતમાં જતાં પહેલાં શું મળશે? ધેય. ત્યાર પછી આગળ વધશો એટલે શબ્દ તમને જોવા મળશે ડ્રાઈવન ઓન ધ રોડ, ક્વેશ્ચન માર્કની નિશાની. ત્યાર પછી સુનિલ હેઝ ઓલરેડી ડન હિઝ વર્ક. તો આમાં તમે જોશો તો હેઝ પ્લસ V3 ઓલરેડી વધારાનો શબ્દ છે, બરાબર. તો આપણે એને પ્રશ્ન બનાવીએ વોટ વડે એટલે શું દૂર થશે? તો કે હિઝ વર્ક છે ને એ નીકળી જાય. એટલે વોટ હેઝ સુનિલ ઓલરેડી ડન, ક્વેશ્ચન માર્કની નિશાની. તો આ છે આપણે વોટ વડે પ્રશ્ન વાક્ય. તેના પછી આગળ વધીએ મિત્રો. ત્રીજી વાત જોઈએ તો વેર વડે પ્રશ્ન કઈ રીતે બનશે એની ચર્ચા કરી લઈએ. વેરનો અર્થ થાય છે ક્યાં. તો આપેલા વાક્યમાંથી વેર વડે પ્રશ્ન બનાવો એટલે સ્થળ દર્શક શબ્દ છે એ દૂર થાય છે. ત્યાંના પછી ક્રિયાપદને તમે ક્યાં વડે પ્રશ્ન પૂછો એટલે તમને સ્થળ દર્શક શબ્દ મળે જે આપણે દૂર કરવાનો હોય છે. જેમ કે ઈટ છે, ઈટ એટલે ખાવું. ક્યાં ખાવાની વાત છે? તો કે ઇન ધ કિચન. તો એ સ્થળ દર્શક શબ્દ છે જે દૂર થાય છે. તો કેના વડે પ્રશ્ન બનાવવું આપણે? તો કે વેર વડે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે શું આવ્યું? હેઝ. આમ આપેલું જ છે. વાક્યની શરૂઆતમાં જઈએ એટલે આપણને શબ્દ મળ્યો કનક. એના પછી આગળ વધીએ ઇટન મેંગોઝ
છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. મિત્રો હવે બીજું વાક્ય આપણે જોઈએ. ધે હેવ બિલ્ટ અ હાઉસ ઇન રાજકોટ. તો તમને ખ્યાલ છે મિત્રો કે સ્થળ દર્શક શબ્દ દૂર થાય તો આમાં સ્થળ દર્શક શબ્દ આપ્યા છે ઇન રાજકોટ. હવે કેના વડે પ્રશ્ન બનાવવું છે? તો જવાબ છે વેર વડે. જેના વડે બનાવવું એ શબ્દ લખો. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ પણ લખી નાખ્યું. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જાઓ એટલે તમને સૌથી પહેલાં મળશે ધ્યેય. ત્યાર પછી આગળ વધતા જઈએ તો શું મળ્યું? બિલ્ટ અ હાઉસ. ક્વેશ્ચન માર્ક ક્યારેય ભૂલવો નહીં. એના પછીનું વાક્ય છે કે સી હેઝ પ્રિપેર્ડ લંચ ઓન ધ ફાર્મ. આમાં ઓન ધ ફાર્મ છે એ સ્થળ દર્શક શબ્દ છે જે દૂર થશે. હવે કેના વડે પ્રશ્ન છે આપણે બનાવવાનું? તો કે વેર વડે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જાવ એટલે શું મળ્યું? સી. પછી આપ્યું છે પ્રિપેર્ડ લંચ. હવે છેલ્લે આપ્યું છે ઓન ધ ફાર્મ. એ સ્થળ દર્શક શબ્દ છે જે દૂર થાય છે. આના પછી આપણે આગળ વધીએ મિત્રો. ચોથું સ્ટેપ આપણે વેર પછીનો પ્રશ્ન છે વેન. વેનનો અર્થ થાય ક્યારે, જે સમય બતાવે છે. તો વેન વડે જ્યારે પ્રશ્ન બનાવીએ ત્યારે આપેલા વાક્યમાંથી સમય દર્શક શબ્દ છે એ દૂર થાય છે. હવે સમય દર્શક શબ્દ મળે ક્યારે? તો કે જ્યારે ક્રિયાપદને ક્યારે વડે પ્રશ્ન પૂછો એટલે તમને સમય દર્શક શબ્દ મળે. આમાં મુખ્ય ક્રિયાપદ છે પ્લે, રમવું. ક્યારે રમવું? તો કે જસ્ટ નાવ, હમણાં જ. બરાબર, તો એ દૂર થશે. ચાલો પ્રશ્ન બનાવીએ આપણે. કેના વડે બનાવવાનું છે? તો કે વેન વડે. એટલે પહેલાં મેં વેન લખ્યું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જઈએ એટલે શું મળશે આપણને? રાકેશ. આગળ વધતા જ જઈએ એટલે કે પ્લેડ ધ મેચ. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. બીજું આપ્યું છે ધે હેવ સિલેક્ટેડ ધ ગિફ્ટ સિન્સ મોર્નિંગ. બરાબર, તો આમાં સમય દર્શક શબ્દ કયો આપ્યો છે? સિન્સ મોર્નિંગ એટલે કે સવારથી જ. બરાબર, તો અહીંયા વેન વડે પ્રશ્ન બનાવવું એટલે પહેલાં વેન લખવાનું. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ એટલે હેવ. વાક્યની શરૂઆતમાં જઈએ એટલે આપણને મળ્યું પહેલાં ધ્યેય. પછી આગળ વધીએ એટલે એમાં આવે છે સિલેક્ટેડ ધ ગિફ્ટ, ક્વેશ્ચન માર્કની નિશાની. છેલ્લે આપ્યું છે ત્રીજું સી હેઝ વોચડ અ સિરિયલ જસ્ટ નાવ. બરાબર, તો જસ્ટ નાવ છે એ સમય બતાવે છે જે દૂર થાય. કેના વડે પ્રશ્ન બનાવવો છે મિત્રો? તો કે વેન વડે. બીજું સ્ટેપ સહાયકારક ક્રિયાપદ શું આપ્યું છે? હેઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં જાઓ એટલે સી મળશે. પછી આગળ વધીએ છીએ આપણે તો વોચડ આવ્યું. એનાથી આગળ વધીએ તો સિરિયલ શબ્દ આવ્યો. છેલ્લે જસ્ટ નાવ તો નીકળી જાય એટલે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની. તો આ હતો આપણો પૂર્ણ વર્તમાન કાળ. હવે મિત્રો આપણે આગળ જેટલું પણ શીખા, યસનો ક્વેશ્ચન, નકાર વાક્ય, WH ક્વેશ્ચન, આ બધી વસ્તુ એક વખત એના નિયમો છે એ ખાસ જોવાના. જો મિત્રો ગ્રામર છે ને એ નિયમ ઉપર આધારિત છે. જો તમે નિયમ વાંચશો તો જ તમને આવડશે. આ ગોખવાની વસ્તુ નથી. અને દરેક કાળમાં એનું ક્રિયાપદ કેવું હોય એ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપણે મિત્રો જે પરીક્ષામાં પૂછાયેલા જે છે ને પ્રશ્નો એ મૂક્યા છે. જેમ કે SSC એક્ઝામ 2024માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે સી ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા હર અસાઇનમેન્ટ એન્ડ ઇઝ નાવ ફ્રી ટુ પ્લે. તો જસ્ટ નાવ આવા શબ્દો છે ને એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. તો CR ત્રીજો પુરુષ એકવચન છે માટે શું આવશે? હેઝ ફિનિશ્ડ. IBPSની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ધે ખાલી જગ્યા નેવર ખાલી જગ્યા ટુ એ ફોરેન કન્ટ્રી બિફોર ધીસ ટ્રીપ. તો એમાં પૂર્ણ વર્તમાન કાળ હોય એટલે હેવેઝ આવે. ધેયની સાથે આવશે હેવ અને બીજી ખાલી જગ્યામાં આવશે બીન. NDA ડિફેન્સની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધ ન્યૂ રૂલ્સ ઇસ્યુડ બાય ધ ડિપાર્ટમેન્ટ. હવે ખાલી જગ્યા પછી યુ આપ્યો એટલે હેવથી હંમેશા સ્ટાર્ટ થાય. હેવ અને રેડ, ઓપ્શન બી. RRBની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. RRB એટલે કે રિઝર્વ બેંકની એક્ઝામ આવે છે. ધ CEO ખાલી જગ્યા ઓલરેડી ખાલી જગ્યા ધ મર્જર એગ્રીમેન્ટ. ઓલરેડી છે એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે.
CEO એટલે ત્રીજો પુરુષ એકવચન થાય એટલે ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે. એના પછીના આગળ જોઈએ આપણે મિત્રો. 5મો પ્રશ્ન છે વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એની ઓફિશિયલ ન્યૂઝ રિગાર્ડિંગ ધ રિઝલ્ટ યેટ. યેટ શબ્દ હોય એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે, તો વીની સાથે શું આવે? હેવ આવે. ઓપ્શન એ છે એ આપણો સાચો જવાબ થાય. UPPSCની એક્ઝામના પૂછાયેલો પ્રશ્ન છે આઈ ખાલી જગ્યા ઇન ધીસ સિટી ફોર ઓવર 10 years નાવ. બરાબર, તો આઈની સાથે હંમેશા શું હોય છે? હેવ હોય છે અને ભેગું V3. આઈ હેવ લીવડ ઇન ધીસ સિટી ફોર ઓવર 10 years. 10 વર્ષથી રહેવાની વાત છે એટલે પૂર્ણ કાળ. બરાબર, આગળ વધીએ. SSCની એક્ઝામમાં પૂછાયેલું છે ધ ટ્રેન ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ પ્લેટફોર્મ યેટ. હવે યેટ શબ્દ આપ્યો પૂર્ણ વર્તમાન કાળ બતાવે. ધ ટ્રેન ત્રીજો પુરુષ એકવચન એટલે હેઝ લેફ્ટ. એકમાં હેઝ આવે ને બીજામાં આવશે લેફ્ટ આવશે. ત્યાર પછી આપણે 8મો પ્રશ્ન જોઈએ મિત્રો. 8મા પ્રશ્નમાં એવી રીતે પૂછ્યું છે કે હી ખાલી જગ્યા હિઝ કાર 3 times ધીસ મંથ ઓલરેડી. ઓલરેડી એટલે પૂર્ણકાળ બતાવે. હીની સાથે હંમેશા હેઝ આવે. ઓપ્શન બી નહીં આવે, સોરી ઓપ્શન ડી આવશે, કારણ કે હેઝની સાથે ભૂતકૃદંત મૂકવાનું હોય છે. બરાબર, બીમાં ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું એટલે આ જવાબ ખોટો છે. 9મું ધ સાયન્ટિસ્ટ ખાલી જગ્યા અ બ્રેક થ્રુ સિન્સ ધ લાસ્ટ એક્સપેરિમેન્ટ. બરાબર, સાયન્ટિસ્ટ બહુવચન છે એટલે હેવની સાથે V3 આવશે. ઓપ્શન એ હેવ મેડ. 10મો પ્રશ્ન છે ખાલી જગ્યા સી ખાલી જગ્યા ટુ ધ લાઇબ્રેરી સિન્સ મંડે. તો સિન્સ છે પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે, તો ખાલી જગ્યા પછી સી છે એટલે હેઝ આવે અને પછી V3 એટલે હેઝ ગોન. તેના પછી મિત્રો 11મો પ્રશ્ન જોઈએ આપણે. ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ પેઇન્ટિંગ આઈ ખાલી જગ્યા એવર. એવર છે એ પૂર્ણકાળ બતાવે છે એટલે આઈની સાથે આવશે હેવ. હેવ પ્લસ V3 હેવ સીન. ધ પ્રિન્સેસ ઓફ ઇસેન્શિયલ ગુડ્સ પ્રાઇસીસ ઓફ ઇસેન્શિયલ ગુડ્સ ખાલી જગ્યા ધ સિગ્નિફિકન્ટલી ધીસ યર. ધ પ્રાઇસીસ શબ્દ આપ્યો છે મિત્ર, કિંમત. ઇસેન્શિયલ ગુડ્સ એટલે આવશ્યક સામાનની જે કિંમતો છે બહુવચન આપ્યું છે પ્રાઇસીસ એટલે હેવ પ્લસ V3 હેવ રાઇઝન આવશે. બરાબર, V3 આમાં હેવ રોઝ આપ્યું છે તો રોઝ છે એ V2 છે એટલે ઓપ્શન સી કોઈ દિવસ આવે નહીં. સમવન ખાલી જગ્યા માય મોબાઈલ ફોન આઈ કાન્ટ ફાઇન્ડ ઇટ એનીવેર. હવે સમવન એટલે કોઈ વ્યક્તિ, ત્રીજો પુરુષ એકવચન થાય એટલે ઓપ્શન સી આવે. 14મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ધ ગવર્મેન્ટ ખાલી જગ્યા એની ન્યૂ પોલિસી ફોર ફાર્મરી લેટલી. તો ખાલી જગ્યા પછી ગવર્મેન્ટ આપ્યું છે એટલે ત્રીજો પુરુષ એકવચન થાય એટલે ઓપ્શન સી આવશે હેઝ એનાઉન્સ્ડ. તેના પછી 15મો પ્રશ્ન જોઈએ આપણે. મેની સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધ સ્કોલરશિપ એક્ઝામ ધીસ ટર્મ. મેની સ્ટુડન્ટ્સ એટલે બહુવચન છે હેવ પ્લસ V3 ઓપ્શન બી આવશે. 16મો પ્રશ્ન છે સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ ફોર પ્રેઝન્ટ પરફેક્ટ યુસેજ. એવું વાક્ય ગોતવાનું છે કે જે પૂર્ણ વર્તમાન કાળનું હોય. તો વાક્યને ઓળખવા માટે આપણે ટ્રીક આપી હતી કે ક્રિયાપદ જોવાનું કે જેમાં હેવ અથવા હેઝની સાથે V3 હોય ને એ પૂર્ણ વર્તમાન કાળ હોય. તો આઈ છે એટલે એની હારે હેવ જ આવે એટલે ઓપ્શન આ બે તો નીકળી ગયા. આઈની હારે હેવ છે. હવે આમાં જુઓ શું આપ્યું છે એ V2 છે. V2 કોઈ દિવસ આવે નહીં, V3 આવે એટલે આપણો જવાબ છે ઓપ્શન બી. ધ કમિટી એટલે કે સમિતિ ખાલી જગ્યા રિસેન્ટલી છે એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે. ડિસાઇડેડ ટુ પોસ્ટપોન ધ મીટિંગ. કમિટી ત્રીજો પુરુષ એકવચન થાય એટલે હેઝ આવે. બરાબર, ડિસાઇડેડ V3 તો આપેલું જ છે આપણને. આઈ ખાલી જગ્યા માય વર્ક જસ્ટ નાવ. તો જસ્ટ નાવ છે એ પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. આઈની સાથે હેવ આવે એટલે હેવ ફિનિશ્ડ. તેના પછી 19મો પ્રશ્ન જોઈએ મિત્રો આપણે. હાઉ મેની ટાઈમ્સ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ધીસ મૂવી. હવે યુ આપ્યું છે એટલે હેવ આવે. બરાબર, ઓપ્શન બી હેવ વોચડ. અને છેલ્લો પ્રશ્ન છે ધ બેબી ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા અસ્લીપ. તો બેબી એટલે ત્રીજો પુરુષ એકવચન થાય એટલે હેઝ આવે. ઓપ્શન એ જવાબ આવશે હેઝ જસ્ટ ફોલન.
તો મિત્રો આ હતો આપણો પૂર્ણ વર્તમાન કાળ. આપણે શરૂઆતમાં વાત કરી હતી કે પૂર્ણ વર્તમાન કાળ માત્ર ધોરણ 6 થી 12માં જ ઉપયોગમાં આવે એવું જરૂરી નથી, પણ ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ જે આવે છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એના માટે પણ આ કાળ ખૂબ એટલે ખૂબ અગત્યનો છે. તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે અને બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. છતાં પણ કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો જવાબ ચોક્કસ આપીશ. અને મિત્રો જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.